क्या है तो भाई संजय भाई है ना આપણે વિડિયો જોવે છે જો તો જો બુલેટ લઈને રીલ બનાવવા આવ્યા છે રોડ ઉપર ને બેલ્ટ બાંધવાનો હતો ને જો આવડો બેલ્ટ તો ગાડી માથે આવ્યા હતા અહીંયા જો સુરાભાઈ ઉપર ઓ સુરાભાઈ I look at you and it's easy to see. હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા કે બધા મજામાં છે સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં તો ભાઈ અત્યારે છે ને આપણે છે શું કહેવાય આધાર કાર્ડનું કામકાજ બાકી હતું ને એ કરાવવા જવાનું છે અને આપણે છે ને વ્લોગ ત્યાં જ ચાલુ કર્યો ખબર આપણે ઘરની પાછળથી જો કમ્પ્લીટ રાખ્યું છે બાઇક આપણું અહીંયા પડી ભોંચકરી આ 94 મામુનું મોટરસાઇકલ છે અને આપણી 9161 ના હિત આવી ગયો લેંઘા લઈને ટ્રેક પેન્ટ ઓક્સિજનમાં નાખ દે ઓક્સિજનમાં હવે આપણે જે ટ્રેક પેન્ટ લઈ આવ્યા હતા ને એ ફિટિંગ કરાવવાના છે અમારે બેના બબે હતા તો એ ફિટિંગ કરાવી આવી અને આધાર કાર્ડનું કામકાજ આજ પતી જાય તો સારું કહેવાય તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને મામલતદાર આવી ગયા હતા ને જેવા અંદર ગયા ને એવા જ પાછા બાઈને આવ્યા છે કેમ કે ને લાઇનમાં વારો આવે એવું હતું અને બહુ જાજો ટ્રાફિક હતો ટોકન સિસ્ટમ થઈ ગઈ હતો અમે તો ટોકન લીધું નહોતું એટલે કાલે સવારમાં વહેલું આવીને ટોકન લેવું જોઈએ ત્યારે વારો આવશે તો હવે છે ને આપણે કપડાં ફિટિંગ કરાવી અને પછી ઘરે જઈએ આપણે જમીન અને થોડોક આરામ કરીને 4:30 યાર્ડમાં આવ્યા છે કેમ કે આપણી અહીં ગાડી છે ને ભરાઈ છે અત્યારે તો ડ્રાઈવરના પૈસા દેવા આવ્યા હતા અને પપ્પાને મામું ગયા છે ઉજ્જૈન અને આપણી 3300 છે ને નડિયાદ ભરીને ગઈ છે કાલે અને પપ્પાની કાલે જ ઉજ્જૈન ગયા છે તો હવે કાલે આઈ થિંક આવી જવા જોઈએ તો અહીંયા જો આપણી 4239 જાય છે એપીએમસી યાર્ડ ગોંડલ क्या है तो ભાઈ સંજયભાઈ છે ને આપણે વિડીયો જોવે છે જો હું જ ઉતારતો હોય ને ગાડી જો અહીંયા ભરાય છે આપણી 4239 જીમનો વિડીયો જીમનો The next day. ગુડ મોર્નિંગ ભાઈ બીજા દિવસની સવાર થઈ ગઈ ને આપણે વ્લોગ ક્યાંથી જો હાઈવે ઉપર ચાલુ કર્યો કેમ કે જીમેથી આવી ગયા હતા ને આપણે હતા ફ્રી તો કીધું હું ને હિતે ફ્રી હતો તો હિતે કીધું હાલ આપણે રીલ બનાવવા જાય તો જો બુલેટ લઈને રીલ બનાવવા આવ્યા હોય રોડ ઉપર અને ભાઈ 6 લાઇનનું કામકાજ હાલે આપણે સર્વિસ રોડ ઉપર રીલ બનાવી જોઈ 1-2 ક્લિપ તો ઉતારી છે જોઈએ હવે કેવી રીલ આવે છે અહીં રહ્યો હિત તો ભાઈ અત્યારે ને આપણે યાર્ડમાં આવી ગયા બપોર થઈ ગયા મામુ જો અહીંયા ગાડીનો વજન કાંટો કરાવે છે ખાલી ગાડીનો ને હું એ મામુને તેડો આવી ગયા છે તો કાંટો કરાવી લઈ ને પછી આપણે ઘરે જમવા જવાનું છે અને બાકી યાર્ડ મોટું ખાઈ લીધું બાકી એલા મારો ભેગો જતો ક્યાં જ ખાધું હોય નહીં ખાઈ લીધું બાકી હો ભાઈ બાકી જોઈને રીલ ઉતારતા હતા હું રીલ તો હરખી ઉતરી નહીં એ મામુનો ફોન આવ્યો ને તો ભાગીએ એવા ભાઈ ત્યારે એને ખાઈ પીને આપણે છે ને પાછા યાર્ડમાં આવી ગયા હતા અને ગાડી પાછળ ભરાવા માંડી છે અડધી ભરાઈ ગઈ છે મામુ અને જો આ સુરાભાઈ બેઠા છે આજે ને સુરાભાઈ ગાડી લઈને જવાના છે મામુને ઉજ્જૈન ગયા હતા ને તો ઉજાગરો છે તો એ વહી જવાના જયપુર ને આજે ને સુરાભાઈ ગાડી લઈને જવાના છે તો ગાડી જો અડધી ભરાઈ ગઈ છે કામકાજ ચાલુ છે આપણે હે ને ગાડી માથે આવી ગયા છે ને બેલ્ટ બાંધવાનો હતો ને જો આવડો બેલ્ટ તો ગાડી માથે આવ્યા હતા ને જો યાર્ડનું લુક જોવો તમે ખાલી ઓલમોસ્ટ ભરાવા જ આવી છે અહીંયા જો સુરાભાઈ ઉપર ઓ સુરાભાઈ અહીંયા મામુરિયા ના અહીંયા જો મજૂર ભરે છે ગાડી હું ભર્યું છે ને એ ન કહેવાય ઇમ્પોર્ટિંગ માલ હોય બધો એટલે હું હે ને બધું સિક્રેટ રાખવું પડે આપણે ને ભાઈ હે ને હળવેક દરમિયાન છે ને નીચે ઉતરી જઈ આ લુગડાની હાલત છે ને ભાઈ બહુ ખરાબ થઈ ગઈ છે જો જ્યાં અહીંયા કોથરાના રૂસડા જ ચોટી ગયા છે હવે છે ને નીચે ઉતરી ગયા આપણે તો ભાઈ ગાડી છે ને વજન કાંટો કરાવવા વહી ગઈ ભરાઈ ગઈ છે ને આપણે જવાનું હોય હવે ઘરે જીમમાં જવાનું હોય ને એટલે તો ચલો આ વ્લોગને છે ને આપણે અહીંયા જ પૂર્ણ કરી
અને વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા એક નવા વ્લોગમાં. તો ચલો બાય બાય.